ડીસા રેલવે સ્ટેશન પર એફસીઆઈ ઘઉં ઉતારવામાં મુશ્કેલી. પ્લેટફોર્મ પર પહેલેથી ખાતર ઉતરેલું હોવાથી ઘઉં ઉતારવામાં જોખમ. ઘઉં ટ્રેનમાંથી ઉતરતા દરમિયાન 8 થી 10 ટન માલ ઢળતો હોવાનો કોન્ટ્રાક્ટર દાવો. ખાતર અને ઘઉં મિક્સ થવાથી ફૂડ પોઈઝનિંગની ભીતિ. એફસીઆઈ અધિકારીઓએ ઘઉં ઉતારવાની ના પાડી. રેલવેને લેખિત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં. પહેલા ખાતર હટાવો, પછી જ ઘઉં ઉતારવાની એફસીઆઈના કોન્ટ્રાક્ટર અને અધિકારીની માંગ. મારું નામ પાર્થ છત્રી, હું એફસીઆઈનો કોન્ટ્રાક્ટર છું. મારે અહીંયા સવારે આવેલી છે એફસીઆઈની રેક અને અહીંયા પ્લેસમેન્ટ આપી દીધો, છતાં બી અમારી પાસે કોઈ જગ્યા નથી ખાલી કરવાની. ગલી બી નથી મૂકવામાં આવી અમારે અહીંયા. सर ये प्लेसमेंट दिया हुआ है पर काम नहीं हो पा रहा है क्योंकि प्लेटफॉर्म पूरा भरा हुआ है और हमारा नुकसान हो रहा है. डीसी लगता है, एफसीआई को बार बार नुकसान होता है. हमने 5-6 रैक ऐसी परिस्थिति में करी है. फूड पॉइजनिंग के लिए भी ये हो सकता है? हाँ, हमारा ये